રહ્યું હજી હેડ્યો છું 2 દાડા રહીને આવું છું શાંતિ રાખ હા ભાઈ અરે પણ ફરવા હેડ્યો છું ફરવા આ તો 2 દાડામાં શાંતિ રાખ ભાઈ બનો જોડે છું ઇજ્જત મત ઘાટ હવે ફોન ના આવજો તારો હા હવે ના આવજો એ હા મેલ હેડ અલ્યા શું આના જે હંગા લીધો તે દર ફીરી આપણે હંગાત આવે એટલે 10 મિનિટ જાય બહેરાન ફોન આવે ખાવા ખાધું હજી તો મેલ્યો ના 10 મિનિટ થાય ફોન આવે ચા પીધી પછી આગળ જાય 10 મિનિટ થાય એટલે શું કરો છો એમાં તો આપણે ઊંઘવાઈ જતો નહીં શાંતિથી. અલ્યા પણ બહેરું એનું છે એના જોડે વાત કરે ચિંતા થાય કરવા દે તારે શું થાય બળતરા કરે આટલી બધી તારે છે ને મારે છે કેમ આપણે ફોન નહીં કરતું આપણે તો ગાંઠી મેલેલા છે તને ખબર નહીં અને એટલે એટલું છે ને રહેવા દે આપણે પણ હવે ઉરવા દે કે ના ઉરવા દે શાંતિથી પણ ઘૂંટના કુણામ પહેને કૂંઠી જા ને હુઈ જા કે હવે સાયલેન્ટ કરી નાખ ફોન તારો કે સ્વિચ ઓફ કરી દે. અલા ભાઈ બકાળો મત કરો અને શાંતિ રાખો અને એવું હોય તો હુઈ જો હવે આપણે ગાડી આબુમાં ઊભી રહે અને આબુ જઈને જેટલો બખાડો કરો મસ્તી કરી એટલી કરજો હો. અલ્યા પણ કોણ બખાડો કરે છે આ ઓનો બહેરું એનો ચેડો મળતી નહીં ચેક ફરવા જાય ઇને ફોન કરીને લોહી પી જાય છે. પણ તને હું તકલીફ કે મને ફોન કરે મારો ફોન છે મારી બેટરી બળે છે હું રિચાર્જ કરાવું છું તને હું તકલીફ છે. પણ મારા ભાઈ રાતના 12 વાગ્યા હુરવા દે આબુ જઈને જાગવાનું છે હાલ હુરશો તો જાગશો ને. મને ઊંઘ નહીં આવતી તાર હુરવો તો હુઈ જા હું ડ્રાઈવર બેઠો છે આગળ એટલે મારે થોડી ધ્યાન રાખવી પડશે. એટલે તમારે બે ના હાથ જોડવું શાંતિ રાખો આ જયારે બી આ લોકો રાહુલે લઈને આવો લડ આ બે જણા જવાન લઈને જ ના આવે આ બે ને તો યાર તું આ બાજુ આવી જા મને હું તો આ હુરે જો તમારે જે કરવું કરો યાર એ ભાઈ આબુ આવે એટલે મને ઉઠાડી દેજે. આબુ આવી જાય હવે પેલો શું કે ટેકરો સડે છે ટેકરો આવે ચા પીવા તો અહીંને આબુ ચા ના મળે ચા ના મળે ના એવું નહીં કરવાનું. તમે તો જી ખબર આ તો પીવા સિવાય હોય તો કોઈ વાત જ નહીં હોતી. અમદાવાદમાં પીવું આબુમાં પીવું જ્યાં જાય બસ પીવું હવે આ લોકોનું શું કરવાનું. અને રસ્તો તમને ખબર હે ને આબુનો ફૂલ લોકેશન લઈને આવ્યો કોને ફૂલ લોકેશન આ લોકોને ખબર નહીં હોય રસ્તાની ગતું ખબર નહીં હોય એના વાદેમાં જ છે ને કે આને આવડા રસ્તે જતો રહે મેં નહીં ભાળ્યું. અરે આવું લોકેશન લીધું છે પણ મારા ભાઈ લોકેશન તો અમુક ટાઈમે કેવું કરે હું તો લોકેશન માં વિશ્વાસ નહીં રાખતો કોક હોય ગાડીઓ સનાસન જોઈ રહી ગાડીઓ વાળા તો પૂછવરાય નહીં ઉભું કરીને. એટલે પણ લોકેશન ની વાત મત હોય લોકેશન તો ફોટો બતાવે કોકને પૂછો આગળ કોક આવે જો આગળ ઉભી રાખો ભાઈ જાતો પૂછો આજે સુમસામ રસ્તો છે બધું હોય તો પૂતળો ઉભો થાય કે ને પૂછો મને તો બીક લાગે ભાઈ આવશે આવે કોક તો મળશે આગળ હું પહોંચી વળે એની ચિંતા મત કરો. ઓહો તારો ભાઈ 24 કલાક ફરતો તો આખા ગુજરાતમાં ફરેલો હોય હું ચલાવતો તો પેલી 43 ટાયર વાળી ગાડી હોય. આપણે આ લોકોના મેપના ભરોસે રહેવું ને પેલો કોક ઊભું છે પૂછું કોક દેખાય છે ભાઈ આ પેલો કાળો રોગડું પહેરીને ઊભું રેવા દે ભૂત હશે લે આ 24 કલાક ના હોય ભૂત કહું તો ભાઈ 42 ટાયર વાળો ભાઈ હોય તો બીક લાગે છે તમે કેમ આમ કરો ઉભી રાખો આ ભાઈને પૂછો. હા એવું અરે ભાઈ એમ કહેતો તો અમારે આબુ જવું છે તો આ સીધો રસ્તો આબુ જાય છે. આ સીધો રસ્તો આબુ જ જવાનો પણ તમે આગળ જઈને હલવાઈ જાઓ. ચમ હલવાઈ જા રસ્તો એવો ખરાબ જ છે આખો. તમારે કેટલા જવાનું? મારે આબુ પહેલા ઉતરવાનું છે તમે કહેતા હોય તો હું અંદર સુધી આવી જઉં એટલા સુધી રસ્તો બતાવી દો તમને હું તો ચેડે ફાવશે ચેડે તો યાર તમારે મોરે તો કોઈ મોરે અમારે બેહાડતા નહીં મોરે જગ્યા નહીં ઓમ આગળ એ પડતા થાઓ તમે તો ચેડે બેહી જાઓ ભાઈ થોડે ખોલજો બેહાડજો હા બેહો કોક કરીને રસ્તો મળે ને રસ્તો જોયેલો છે ને ભાઈએ. અરે વાયના જ છે ભાઈ. ઓ ભાઈ જોથી આવ્યો છે અરે પાડા જેવો
એટલે ભાઈ હુરવાની હોય તો બેહવાનું છે, ઊભા થા. સીટ ઉપર બેવાનો કે માથે નહીં બેવાનો એ કાલ ભાઈ તમે કહેતા હોય તો બેહુ ન કરજો ગરીબ માણસ કરો મોટા ભાઈ આ તો મજબૂરી છે ને કે હવે આને હું શું કહું? દેવા દે થોડો દબાવજો ભાઈ બે પૂરી શર્ટ હોય તો સારું મોટા ભાઈ રસ્તો તો જોયો હે ને? હા કમ્પ્લીટ જોયો આપણે રસ્તો કમ્પ્લીટ એ ભાઈ જવા દે, બતાવજે રસ્તો આગળ. અલા હોવે ભાઈ જવા દો યાર. હવે તમે પેલો ભાઈ મળી ગયો એટલે તમે તો બહુ ઉતાવળ કરો છો. ભાઈ તમે કેમ મકા ઉભા હતા? હું મારે છે ને ટ્રેન લેવા આવતી હતી મને તો ચમ ના આવી. મેં કીધું યાર રોડ ઉપર આવે પંચર પડી જાય એના કરતે. એટલે એ આ ગોડો બોડો છે કે શું? આવવાનું છે બેહાડો ગાડીમાં. એવું જ લાગે કે ટ્રેન આવતી હતી. 50% નહીં હોય ને આમ તો આ હું રસ્તો બતાવશો આપણને ખબર. અલા ભાઈ તમે ડ્રાઈવર છો એમ? અલા હું ડ્રાઈવર, તમે ડ્રાઈવર છો તો તમે મારા હગાવાલા નીકળ્યા યાર. એ ભાઈ ભરતભાઈ ભૂપાભાઈ એને સીટ આલજો હો, મારો હગાવાલો છે. હગાવાલો? ઓવે ડ્રાઈવર હગાવાલો ના જો હો, સીટ આલજો એને. બાકી ભાડું તો અમે આલો છો ભાઈ ગમે તે તમે ભાડું આલ્યો, મને ડ્રાઈવર માં લાવ્યો પણ મારો હગાવાલો નીકળ્યો યાર. જો ને તમે ગાડીના ડ્રાઈવર, હું ટ્રેન નો ડ્રાઈવર, આપણે બધા ભાઈ. તમારું નામ? ભરતભાઈ. તમારું નામ? ભૂપેન્દ્રભાઈ. તમારું નામ? હસુભાઈ. અને તમારું નામ? લાલાભાઈ. લાલા બરાબર. અમીર લાલાભાઈ. અમીર લાલાભાઈ. બરાબર. લાલા અમીર રાજેશભાઈ. લાલા અમીર રાજેશભાઈ. ના સારું નામ છે. લાલા અમીર રાજેશભાઈ હીરાભાઈ. અલા આ એના એકલાનું નામ લીધું કે આખા શાક માર્કેટ નું નામ લીધું? કોઈ સમજાતું નહીં યાર. લાલા અમીર રાજેશ હીરા શાંતિભાઈ. એટલે આને ઉતારી દે ને, ખોટી મગજની દહીં કરે છે. લાલા અમીર રાજેશ હીરા શાંતિ મગનભાઈ. દે શું છે? કોઈ ચોળા ફળી વેચવા બેઠો જઈને બે હવે તો બે નકામાં રસ્તો ગોતી ઉતર ને છે. અરે ઉતારે ગાડીમાંથી. એ ઊભી રાખ લે. લાલા અમીર રાજેશ હીરા શાંતિ મગનભાઈ. ए बाबा इसको उतार दे ये उतार ना भाई, उतार ना. રસ્તો કોણ બતાવશે ને ઉતાર દે ભાઈ. હવે નોમ પતી ગયું તારે? પત્યું તારે એડ્રેસ પતી ગયું. આબુ નો આખા બધા એડ્રેસ કહી દીધા. લાલા અમીર રાજેશ હીરાભાઈ કાળુબા. જો કાળુબા ઉતરી ગયો હવે નેચે. હવે ઘણી કરી. હવે કેટલા બા યાદ આવશે તમને? ઉતરો નેચે. એ ભાઈ સાઈડ માં કરો, ઉતારો. એટલે તમારે એકલાનું નામ હતું કે આખા કુટુંબનું નામ હતું? મારું નામ છે નાખું. એટલે ચિયો મહારાજ આવે તમારું નામ લખવા સારું? હે ચિયો મહારાજે તમારું નામ તારે પાડ્યું શું તો? પડા પૂછશે? શાંતિ રાખને કે મગજ ખાય, તું બી મગજ ખાય, બંને ઉતારી બેન. પણ આટલું લોબું નામ? આ ડાયો છે, ઘણો સાચી ડાયો. વાત હે યાર. એ ભાઈ ચેથી આવે તું ચે રહે છે? હું આબુ પહેલા આબુ પેલા શું લેવા આવ્યો તું અત્યારે? ચમ ભાઈ હું અહીંયા આવ્યો? તને ખબર તું ચમ આવ્યો? હું રહું છું આબુ. આ તો ભલે રેને અમે ચો ના પાડે યાર. મારે થઈ રહેતો હાબુ. લઈને આલું અત્યારે? મેં દુકાને મેલ્યો બાબુ. આ પછી દુકાન વાળાએ બાબુ ના હાલ્યો હાબુ. તો શું કરું યાર? આ શું શું કરું? છે? આ શું છે? આ બધું શું થાય રહ્યું છે બાપા? આ શું છે બધું? મગજ દુખવા એટલે મારે આબુ થી લાવવું પડ્યું તમારે ત્યાં આબુ. મેં શું કે ઘોડો છે? ચકરી લાગે મને તો. તકલીફ લાગે ને આબુ ને બાબુ કોણ આ બધું? આપણને લાગે મગર હાબુ નવરા એવો લાગે આવ્યો. સાચી વાત. મારો બેટો બાબુ હાબુ લઈને આબુ જાય એટલી ઘડી આબુ આવેલું તો સારું છે. અને મારા બેટા પેલા જબર કહેતા ઓ મૂંઘું છે તે મૂંઘું છે. બાબુ હાબુ લીધા વગર જાય એવો લાગતો નથી. અને પેલાને હાબુ લેતા બરોબર ના દોડો કરવાનો છે. બાબુ મળ્યો છે જબર મારો બેટો હારો. હું તો ગાડી ચલાવતા મગજ ફ્રેશ થઈ ગયું.
વાહ બાબુ વાહ. એ ભોપા એ ભરતા યાર આ મગજ ખાઈ જાય યાર કોઈ ચા બાનું કરને આયોજન યાર અલ્યા મારે તો મગજ ભમવા મળ્યું. કેજી પેલા ચા માટે ઉભી રાખે ડ્રાઈવર ચેક ઊભી રાખ, ચા પીવા અમારી બાજુમાં બેઠો એવો. મગજ દુખવા આવ્યું ચા પીવો મૂળ ફેરસતા ઉભી રાખજી ભાઈ આગળ ડ્રાઈવર આગળ વ્યવસ્થિત કરો. આ આબુનો હાબુ હે ને એટલો બે માથું ધુવરાઈ ગયું મારું તો. અલા હા ભાઈ હા, હવે મને ખબર છે. આ ચા પીવા તો પેલા હોમે હોટલે ઉભી રાખી છે. પેલા બાબુના લાઈમાં તમારે બધાનું પોતરાઈ ગયું લાગે છે. આ હોમે હોટલ નહીં દેખાતી જો. એ ગટુ બે ઉઠ ને ઉઠ. આગળ આઈને ચેવા પોળા થઈને હુર્યા છે પાછળ વાળાનો તો વિચાર કરો હોય તો અમારું મગજ દુખવા આવ્યું. આ ચા ની કેટલી હેડ ચા પીવો હોય તો તમે જો મારે નહીં પીવી છે. આબુ આવે એટલે તારે પેલી બાટલી જ પીવી કે શું તમે હેડ હેડ ના હું નહીં આવું. હા તમે તો જો. મજા એ ભાઈ, એ ભાઈ, શું છે રે આ? કોણ છે? એ ભાઈ, હા હું ભાઈ ભાઈ પણ બોલ કર આગળ શું હે? તમે ચલા દાડા ભાઈ કોમામાં બહાર આયા ચમ તો હું કરો છો ને? ઊંઘવાની માણસ ઊંઘે ના કોમામ જાય તો જ ઊંઘે. તો હા એવું ના હોય. હે લે એ ડાબે વાળા આગા ભાઈ ઉભી રાખ, હું ચાલુ ગાડીમાં કૂદી જાઉં. એ ભાઈ શું ચાલુ ગાડીમાં કૂદી જાય એટલે અમારે માઉન્ટ આબુ જવાનું છે કે નહીં જવાનું પોલીસ ચોકીમાં? હે હા ભાઈ, એટલે શું છે પણ તમારે એને પેલા ગટુ ને એમ લલ્લડ કરો હો. એ ગટુ હમો બેન લ્યા કેમ હેરાન કરે છે? તું લે શાંતિથી બે નકર ગાડી ઉભી રાખે. તું ઉતર ને ભાઈ, તું ઉતર. એ ગાડી ઉભી રાખે, ઊભી રાખે. ઉતારો, બંને ઉતારો, બંને ઉતરો, હા બસ એ ઉતર ઉતરો, ભાઈ, બંને તું. ઉતરો. ઉતર. એ ઉતર ને બે ફટાફટ. એને ઉતારો ને કે હું ઉતરું? બંને ઉતરો, તું એ ઉતર ને તું એ ઉતર. હા ઉતારો, બધાને ઉતારી જ દો. અલ્યા. અમે બે જણા છો. તું ભાઈ ઉતરજે યાર. પણ હું શું કરું તેરી પોપા ભા અલ્યા દિમાગનું દહીં કરી નાખ્યું. એક આ ગોડો બેઠો ને એક યાર તું. હું ઠેઠ અમદાવાદ થી આવ્યો છું તમારી જોડે, એટલે મત પાવર કરો અને હલવાઈ જાઓ. અરે પણ રસ્તો નથી તે ભાળ્યો. પેલા રસ્તો ભાળ્યો છે, વતાવે છે તો તમે વળી મારવા ચો આવે. અરે મારવાની વાત નહીં, મને કે કોમામ લાગુ હું તને તો કોમમ નતા જતા તમે? જ્યાં એક ખૂણીએ પેલો કોમામ કરી નાખ્યો. અને ભાઈ તમારે હા એટલો ભાઈ, બધો- તમે તાર જો કાચા રસ્તે હું જોઉં છીવ તો જોજો જો. હવે તારે તું જા ઓય, કોશીએ ચડ. અને ભાઈ તમારે એટલો બધો પાવર હોય ને તો તમે બધા જો. આમાં માસીન ઘર નજીક છે, હું વાઈ જાઉં. મારે તમારા સંગે હેડવું જ નહીં. જો એ હેડ કે તમે ફાટી પડો છો. ઓફરતા જાવ, ખોલો ગાડી ખોલો. પાવર કર્યા રે લે પણ દિમાગ કઈ જાય આકાર હતા. અને ના ખંડર. જકડ અંદર. એટલે ભોપા પણ પેલા નહીં લેવો ગટુ ને. એ ગટુ આવશે છે જ આવશે એટલે માસીને ઘરે જાય ને તો ઉપાડી લાવશું નથી. હેડો એ ડ્રાઈવર બે ફટાફટ. એટલે એ ભોપા હા. કેમ પેલા ગટુ ઉતારી ન છે યાર? અરે એની ચિંતા ના કરે, એ તો હે ને આતો રહેશે. એની માસીન ઘર બાજુમાં છે ને, એની એક્ટિવા લઈને આવશે. પણ હવે અડધી રાતનું શું સાધન મળશે એને? એને ખબર પડે બહુ. જવા દે ને યાર મિલ ને. આ ગોડો એક તો જતો રહો ને તો હેરાન થઈએ તો આપણે. આમ તો સારું છે, એડ્રેસ તો બતાવશે ને આપણને. ઓવે, એટલે જ ને. અલા ભાઈ આગળ એક સીધો રસ્તો જાય, એક ડાબા હાથે જાય છે. હમણાં જવાનું તમારે આબુ જ જવાનું છે ને? ઓવે મારા ભાઈ, અમારે આબુ જ જવાનું છે ને તમે એટલે તો બેહાડ્યા છે કે તમે રસ્તો બતાડો. હવે કહો કે સીધું જવાનું કે ડાબા હાથે રસ્તો પડે એને જવાનું? આપણે સીધા રસ્તે. સીધો. એ ભાઈ ડ્રાઈવર સીધે સીધે જવા દેજે. અરે ના 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 ભાઈ, કોને કીધું તમને સીધા રસ્તે જવાનું? તો ડાબા હાથે જવાનું? ડાબા હાથે વળવાનું. તો એમ કોને ભાઈ જાઓ ડ્રાઈવર ડ્રાઈવર. સાહેબ? મૂકો ને એમ જાઓ તો. યાર આ કયા રસ્તે લઈને આવ્યો છે હે?
મને તો કોઈ ખબર નહીં પડતી આ રસ્તો આબુનો તો આવો કદી આવતો નથી. ભાઈ આ 70 કિલોમીટર તમારે ઓછું પડી જાય. મને તું 70 નું બહેના લઈ જાય તો સારું છે. એટલે પણ ભાઈ કોઈ મોણા દેખાતું નહીં, કોઈ નહીં દેખાતું. એમાં શું દેવી. જંગલ જેવું છે આ તો યાર. આ તો હોકડી ગળીમાં છે લઈ જાય છે. જો આખા ઝાડવા ને ઝાડવા આવે છે વચ્ચે. ભાઈ તે રસ્તા જોયા છે? હા ભાઈ મેં રસ્તા જોયા તો લઈ જતો હોય તમને. તો તેમાં આવો રસ્તો છે. આ શોર્ટ રસ્તા છે. મને તો ગોડો લાગે હાચી હતી બિહાડ્યો છે. કોઈ નહીં, હવે કેસ છે તો એને જોયું જશે ને. આ 70-80 કિલોમીટર છે ને, હા તમારે નજીક પડી જાય શોર્ટ. એટલે તમારે કેવું એવું છે કે આ રસ્તે જો તો આપણે માઉન્ટ આબુ વહેલા પહોંચી જો 70-80 કિલોમીટર નો ફરક પડી જાય. હા આ શોર્ટ રસ્તો આ કોઈ નહીં જોયો મારા સિવાય. એ હારું ભાઈ, હવે એને કેસ છે તો ભાઈ હેડો જવા દો ડ્રાઈવર ફટાફટ. ડાબે ગાડી ઉભી રાખજો. ચમ ભાઈ અને શું થયું હવે? એટલે શું છે ભાઈ તમારે? મારા ભાઈ વાડામાં જવું છે. એટલે આ પણ થોડી વાર શાંતિ રાખો ને પછી જાજો. અરે ભાઈ આપણે આ જંગલ આપણું ભૂમિનું જ છે, આપણે બધું જાણકારી જ છે, ચિંતા ના કરો. અરે ભાઈ ઉભી રાખજી ભાઈ. કંટાળી ગયો. કંટાળી ગયો લે હું આજે તો હો. આબુ આવતા આવતા હાબુ દેખાઈ ગયો. માણસ રાખ્યો આપણો રસ્તો બનાવો. એ ભગવાન એ આહાહા. એ ભગવાન હાજર થઈ ગયા, હાજર કર્યા પર, હા. એટલે જેટલા તારે પોકશો યાર. હું તો કંટાળ્યો પાછો જતો રહીશ. આ કંટાળ્યો. આવ્યો મૂર્ખો. એટલે ભાઈ તમે પટી ગયું? એ ભાઈ એટલે એ ગાડી તો લઈને મોહન ટાપુ જવાનું છે ને. ઓએ માઉન્ટ આબુ, મોહન આબુ નહીં તને અત્યાર સુધી અંબાજી કહેતો હતો. તો કેટલા પૈસા લઈને નીકળ્યા છો? પૈસા કેટલા લઈને નીકળ્યા છો? એમાં તમારે શું પડાપૂછ છે? અમે જેટલા લઈને આવ્યો એટલા. તાર પૈસા જો લાવ મોબાઈલ માં કરી દઉં 200-500 રૂપિયા મોબાઈલ માં જ લાવો. એ આવું કરે બે. એ કા શું છે તારે? એટલે ભાઈ આ શું છે આ બધું? સરાય પૈસા તો નહીં યાર, અમે તો ખાલી ફરવા અહીંયા આવ્યા છે બસ. એ ડ્રાઈવર ભાઈ પણ એ જવા આ શું છે? પણ આ શું કરો તમે? આ તો રમકડું હશે. એ રમકડું નહીં, અસલી છે. તારો હગલો ઓ માય પેલો ફોન નોખે ગોળી માર દે. એટલે પણ અમે તમારું શું બગાડ્યું છે ભાઈ? હલતા નહીં. આ તો હગી બોલી નતો કેતો. મારું ગોડું હતું આ તો રમી નીકળ્યું. જઈ જાઓ નીચે ચલો. ચાર જણ નીચે જાઓ. એટલે ભાઈ અમે કોઈ નહીં કર્યું. ઉભા ના હતા ચાર માંથી એક જણ ઉભા રહે ને તો ખોપડી ઉડાડી દઈશ. એટલે તમારે શું જોવે છે? બોલ મત ને. ચાવી લાય ગાડીની ચાવી લાય. ચાલ તો મારી એક ગાડી છે ગાડી વાળા ખોપડી ઉડાડી દઈશ. ચાલ પણ મેં મહેનત થી લાવી. એટલે હાલ ને પછી હશે તો બીજી લાવશે રી. એ ગયો એ તો જીઓ. ગાડી લઈ ગયો. એટલે ગાડી હોય બધા અમારા ઠેલામાં પૈસા ને પૈસા બધું હતું, બધું લઈ ગયો. શું ગાડી કરે યાર? હવે આપણે વન વગડામાં શી ખબર ચેઈશું આપણે ચેઈ જા હો. જોયા ભાલા વગર. પેલા દસુ ને ફોન કર લેવા આવે. તારા લીધે થયું છે કાળ મુઢા. તારા લીધે બધું થયું છે. પેલા દસલા ના બપડા ને જબરદસ્તી ઉતાર્યો ને આ મોણે હારો કરીને બેહાડ્યા. જો હારા પરિણામ કેવો આયા. સાચી વાત છે. કોઈના પર વિશ્વાસ નહીં કરવાનો કોઈ દાડ આવી રીતે યાર. હેડો હવે આપણે જો હેડો તે જા. હવે અડધી હાથના હોય તો જંગલ પડી આપણે ઓમે જાય. જોવો આપણે કશું દસું મળી જાય તો આગળ એ ફોન કરો ભગવાન આપણે. લાજ રાખજે અમારી.